નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો, જો કોઈ લોકો તમારી કદર નથી કરતા તો તમારે શું કરવું જોઈએ એના વિશે છે. તો દોસ્તો, ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મિત્રો, જો જીવનમાં ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં તમારે એ વિચારવું પડશે કે લોકો તમારા વિશે શું વિચારે છે. એ વિચારવાનું બંધ કરવું પડશે, કારણ કે જો તમે લોકો વિશે વિચારશો તો લોકો જ્યાં સુધી તેમનો સ્વાર્થ હશે ત્યાં સુધી તમારી સાથે રહેશે. જ્યારે મતલબ ખતમ થઈ જશે એ દિવસે તમારી સાથે પણ એ લોકો સંબંધ તોડી દેશે. નંબર 2, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સારા દિવસો જોવા માટે ખરાબ દિવસોથી પણ લડવું પડે છે. નંબર 3, એકલા જ લડવી પડે છે આ જિંદગીની જંગ સાહેબ, કારણ કે અહીં સાથ આપવાવાળા ઓછા અને સલાહ આપવાવાળા ઘણા મળી જાય છે. નંબર 4, સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. નંબર 5, બચીને રહેજો એ લોકોથી જે લોકોના રંગ દરરોજ બદલાઈ જતા હોય છે. નંબર 6, કેટલાક લોકોને ખબર નથી હોતી કે એ લોકો વીતેલી કાલને યાદ કરીને જેટલો અફસોસ કરે છે એટલો જ પોતાના વર્તમાનનો નાશ કરી રહ્યા છે. નંબર 7, કેટલાય પણ સારા કામ કરી લો, પરંતુ યાદ ત્યારે જ આવશું જ્યારે તમારી બીજી વાર જરૂર હશે. જીવનના દરેક પળની મજા લો સાહેબ, કારણ કે આ કોઈ ફિલ્મ નથી કે ફરીવાર રિટર્ન જોઈ શકાશે. અહીં બદલાય તો બધા જ છે. કોઈક સારા સમય પર બદલાય છે તો કોઈક ખરાબ સમય પર પણ બદલાઈ જતા હોય છે. સત્ય બોલીને ભલે તમે બધાનો વિશ્વાસ તોડો, પરંતુ જૂઠના પડદા પાછળ ક્યારેય કોઈનો ભરોસો ના તોડતા મિત્રો. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા. લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે, પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી. પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે. જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો બધા લોકો મતલબથી જ આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે.
જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું જોઈએ મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગી બદલી દેતી હોય છે. હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો, પારખવાની કોશિશ ક્યારેય ના કરો. જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. કેટલાક લોકો ટાઈમપાસ માટે સંબંધ બનાવતા હોય છે, અને મતલબ પૂરો થયા પછી એ સંબંધને તોડી દેતા હોય છે. તમને એમની દરેક વખતે યાદો અને વાતો સતાવે છે, જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. કોઈ પણ કામ કરતા પહેલા હંમેશા મુશ્કેલ જરૂર લાગે છે, પરંતુ તે કામ પતી ગયા પછી તે ક્યારેય મુશ્કેલ નથી લાગતું. જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા. કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે, કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. ખોટું લાગે એવું સત્ય જરૂર બોલો, પરંતુ સત્ય લાગે એવું ખોટું ક્યારેય ના બોલો. કોઈની એટલા પણ નજીક ના જાઓ કે એમને તમારી દૂરી જ સારી લાગવા લાગે. મતલબ વિના કોઈ તમને ઇજ્જત નથી આપતું, એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે મતલબ વિના પણ લોકો તમારી ઇજ્જત કરે. કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માંગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવાવાળું નથી મિત્રો. જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય તો એકલા જ ચાલતા શીખવું પડશે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખતા. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે. જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે
પરંતુ બોલતા કંઈ પણ નથી. જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને એ શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે. એટલું આસાન નથી હોતું. જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે, સંબંધોને જોડી રાખવા માટે. શાંત રહો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબીઓ પર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો, અને ભૂલ સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે, અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. દર્દ સહન કરતાં કરતાં માણસ એ વળાંક ઉપર આવી જાય છે કે તેને હવે કોઈ પણ નવું દર્દ એ નાનું લાગવા લાગે છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, જે માણસ આપણી કદર કરે છે, તે માણસ ક્યારેય આપણાથી દૂર જઈ શકે જ નહીં. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એની સામે મૌન રહેવું જ સારું હોય છે. ઉતાર ચડાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની હંમેશા કદર કરજો મિત્રો. લોકો માટે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. એક વાત યાદ રાખજો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ મિત્રો, કારણ કે શાબાશી અને દગો હંમેશા પીઠ પાછળથી જ મળતું હોય છે. કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે, પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. સંબંધો ઓછા બનાવો, પરંતુ સારા બનાવો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દે છે. વાતો એમનાથી કરો જે તમારી કદર કરે, એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.